ચોમાસું શરૂ થતાં જો ચા સાથે આવો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો ખાવાની મોજ જ પડી જાય. તો ચલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં એક રૂમાલ લીધો છે કોટનનો, અથવા તો તમે કોટનનું કોઈ પણ કપડું લઈ શકો છો. અને ત્યારબાદ તેની અંદર મેં અહીંયા 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. ઝીણો લોટ જે આપણે રોટલી બનાવવામાં વાપરતા હોઈએ એ જ લોટ આપણે લેવાનો છે. હવે લોટ લઈ લીધા બાદ તેને આ રીતે આપણે એકદમ ટાઈટ બાંધી લઈશું આ રૂમાલને. તો આ રીતે મેં રૂમાલને એકદમ સરસ બાંધી લીધો છે. હવે આપણે એક કુકરમાં આ રીતે 3 થી 4 કપ જેટલું પાણી ભરી લઈએ અને ત્યારબાદ તેની અંદર એક કાંઠો મૂકી દઈએ, જેથી આપણે લોટ ભીનો ના થાય. લોટમાં આપણે સહેજ પણ પાણી અડવા દેવાનું નથી, માટે આપણે કાંઠા ઉપર એક ડીશ મૂકી દઈએ. આપણે આ લોટને એકદમ બાફ જે બને વરાળ એમાં જ બાફવા દેવાનો છે. તો હવે તેની અંદર મેં આ લોટ મૂકી દીધો છે. અને કુકરનું સીટી કાઢી અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ. અહીંયા આપણે સીટી નથી પાડવાની અને એમનેમ જ આપણે આને 15 થી 20 મિનિટ જેટલું કૂક થવા દઈએ. તો હવે અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ લોટ આપણો કૂક થઈ ગયો છે. તો હવે આપણે આ ખોલીને જોઈ લઈએ. તો અહીંયા લોટ આપણો એકદમ સરસ આ રીતે થઈ ગયો છે, એકદમ કઠણ. મીન્સ કે આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ આપણે જેવો જોઈતો હતો એવો જ કૂક થયો છે. તો હવે આને આપણે મોટા મોટા ટુકડા કરી લઈએ અને ટુકડા કર્યા બાદ તેને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને આ રીતે પાવડર બનાવી લઈએ. તો હવે ચકરી બનાવવા માટે આપણે અહીંયા એક સરખો લોટ જોઈશે. તો એના માટે આપણે લોટને હવારાની મદદથી ચાળી લઈએ. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, જો તમને મરચાં પસંદ હોય તો ઉમેરી શકો છો. ત્યારબાદ 3 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈએ અને તલ ઉમેર્યા બાદ તેમાં હળદર ઉમેરી દઈએ. ત્યારબાદ 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈએ, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ અને થોડી હિંગ ઉમેરી દઈશું અને 1 પાવરા જેટલું એટલે કે 3 ચમચી જેટલું અંદાજિત તેલ ઉમેરી દઈએ અને એને આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા વાટકીમાં છાશ લીધી છે. એ છાશથી આપણે લોટ બાંધવાનો છે, પાણીથી લોટ નથી બાંધવાનો. તો અહીંયા મીડિયમ લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે અને હવે આપણે એક ચકરી મેકર લઈ લીધું છે અને ત્યારબાદ તેની અંદર એકદમ સરસ તેલ લગાવી દઈએ અને તેની અંદર મેં અહીંયા સ્ટાર શેપની જાળી જે આવે છે એ ફિટ કરી દીધી છે. હવે આપણે લોટ અંદર ભરી દઈએ અને આ રીતે મેં અહીંયા થાળી લીધી છે. તો થાળીમાં આપણે આ રીતે ચકરીનો શેપ આપી દઈએ. તો એકદમ સરસ આ રીતે આપણે ચકરીનો શેપ આપવાનો છે. તો એકદમ સરસ આપણે આ રીતે ચકરીનો શેપ આપી દઈએ અને અંદર અને બહાર બંને બાજુ થોડી આપણે એને જોઈન્ટ કરી લઈએ, જેથી તેલમાં નાખતા ખુલે નહીં. મિત્રો, લોટની કન્સિસ્ટન્સી આપણે નથી ઢીલી રાખવાની કે નથી વધારે કઠણ રાખવાની, મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. તો જો આ રીતે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન ચકરી થઈ જાય ત્યારે આપણે તેને બહાર કાઢી લઈશું. તો જો અહીંયા ચકરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ઘઉંના લોટની હોઠે ભાંગે તેવી ચકરી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.